ભગવાને 9 અવતાર લીધા. અવતાર ઉપરથી નીચે આવ્યા આપણા માટે. પેલો મત્સ્ય અવતારથી શરૂ થયું, પછી કાચબો, પછી વરાહ, પછી નરસિંહ, પછી વામન, પછી પરશુરામ, પછી રામ, અને પછી કૃષ્ણ અને બુદ્ધ. પછી અમે રામને માનીએ, કૃષ્ણ નો માનીએ. એટલે એકને એક જ છે. ખાલી યુગે યુગે જેવું જરૂર હતી એવી રીતે એ અવતાર લઈને આવ્યા છે. એટલે કોઈ હલકો નથી, કોઈ ભારે નથી. અને ભગવાનને મન તો બધા જીવ પોતાના જ છે. ભગવાન પછી માછલું બને કે વરાહ બને કે નરસિંહ બને, ભગવાનને કોઈ ફરક પડતો નથી. ભગવાને તો 11મા અધ્યાયની અંદર કીધું છે કે બધું મારામાં છે અને હું બધામાં છું. એટલે આપણે જ્યાં સુધી આખે આખું ન સમજીએ ને ત્યાં સુધી આપણને એવું લાગે મારા